હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે આજે લેવાયેલ ધોરણ 7ની અંદર વિજ્ઞાન વિષયના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર આપણે જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો। તો વાત કરીએ મૂલ્યાંકન દ્વિતીય સત્ર 2023-24 ધોરણ 7 અને વિષય છે વિજ્ઞાન। તો એ પેપરના સંપૂર્ણ સોલ્યુશન આજે નિહાળવાના છે। તો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 કે નીચેના દરેક ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખો। પહેલો પ્રશ્ન છે કે મનુષ્યના રુધિરનો કયો ઘટક હિમોગ્લોબિન ધરાવે છે? તો જવાબ આવશે રક્તકણ। બીજું, મૂત્રપિંડની નિષ્ફળતાને કારણે રુધિરને સમયાંતરે કૃત્રિમ મૂત્રપિંડ દ્વારા મશીન વડે ગાળવામાં આવે છે તે પદ્ધતિને શું કહે છે? તો એ આવશે ડાયાલિસિસ। ત્રીજો પ્રશ્ન કે ઈસ્ટમાં થતું અલિંગી પ્રજનન કયા પ્રકારનું છે? તો એ આવશે કલિકા સર્જન। ચોથો પ્રશ્ન કે નીચેના પૈકી માસલ ફળ કયું છે? તો એ આવશે કેરી। પાંચમું કે વાહનોમાં કાપેલું અંતર માપવા માટે કયું સાધન વપરાય છે? તો એ આવશે ઓડોમીટર। એક બસ અચળ ઝડપે 20 મિનિટમાં 15 કિમી અંતર કાપે છે તો તે સમયે તેની ઝડપ કેટલી છે? તો જવાબ આવશે 45 કિમી પ્રતિ કલાક। ત્યારબાદ પ્રશ્ન નંબર 7 કે વિદ્યુત બલ્બ માટે કઈ સંજ્ઞા વપરાય છે? તો ઓપ્શન આવશે બી સાચો। આઠમો પ્રશ્ન કે બહિર્ગોળ લેન્સ વડે કયા પ્રકારનું પ્રતિબિંબ મળે નહીં? તો એ આવશે આભાસી અને નાનું। નવમો પ્રશ્ન કે શાના વડે વસ્તુનું હંમેશા આભાસી અને નાનું પ્રતિબિંબ જ મળે? તો એ આવશે બહિર્ગોળ અરીસો। જે સૂક્ષ્મ જીવો મૃત વનસ્પતિ અને પ્રાણીઓને કાળા સેન્દ્રિય પદાર્થમાં ફેરવે તેને શું કહે છે? તો એને આપણે વિઘટકો તરીકે ઓળખીએ છીએ। ત્યારબાદ 11મો પ્રશ્ન છે કે એરેટર દ્વારા શું કરવામાં આવે છે? તો ભાઈ હવા ઉમેરવામાં આવે છે। ત્યારબાદ 12મો પ્રશ્ન કે WWTPના મોટા ટાંકામાં તરતા તેલ અને ચરબી જેવા પદાર્થોને શાના દ્વારા દૂર કરવામાં આવે છે? તો જવાબ આવશે સ્ક્રીમર। ત્યારબાદ બની અંદર વ્યાખ્યા આપો ગમે તે 4, તો અહીંયા 5 વ્યાખ્યા આપેલી છે તો એ દરેકે દરેક ના આપણે જવાબો નિહાળી લઈશું। ત્યારબાદ 2 આની અંદર એક એક વાક્યમાં ઉત્તર આપવાના, એ 10 પૂછાયેલા છે એના પણ આપણે જવાબો દેખવાના છે। તફાવતની પણ આપણે ચર્ચા કરીશું। પ્રશ્ન 3 પ્રયોગોનું વર્ણન, ત્યારબાદ વૈજ્ઞાનિક કારણો, ચોથો ભાઈ મુદ્દાસર, ટૂંકમાં દરેક પ્રશ્નોની ચર્ચા આપણે આ જ વિડીયોની અંદર કરવાના છે। તો પ્રશ્ન 1બ કે વ્યાખ્યા આપો, એમાં પહેલી વ્યાખ્યા પેશી, તો કે સજીવોમાં સમાન કાર્યો અને નિશ્ચિત ઉદ્ભવ સ્થાન ધરાવતા કોષોનો સમૂહ એટલે પેશી। બીજી વ્યાખ્યા છે ફલિતાંડ, તો નરજન્યુ અને માદાજન્યુના સંયુગ્મનથી રચાતા કોષને ફલિતાંડ કહે છે। ત્યારબાદ ત્રીજી વ્યાખ્યા છે ઝડપ, તો પદાર્થે એક સમયગાળામાં કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ ચોથી જે વ્યાખ્યા છે આભાસી પ્રતિબિંબ, તો પડદા પર મેળવી શકાય નહીં તેવા પ્રતિબિંબને આભાસી પ્રતિબિંબ કહે છે। અને પાંચમી વ્યાખ્યા છે સુએજ, તો સુએજ એ ઘરો, ઉદ્યોગો, હોસ્પિટલો, કાર્યાલયો અને બીજી અનેક જગ્યાએથી મુક્ત થતો પ્રવાહી કચરો છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 કે નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખવાના। એમાં પહેલો પ્રશ્ન કે નાડી દર એટલે શું? તો જવાબ છે કે 1 મિનિટમાં થતા નાડી ધબકારાની સંખ્યાને નાડી દર કહે છે। બીજો પ્રશ્ન કે રુધિરમાં કયા કયા કોષો હોય છે? તો રુધિરમાં આવેલા કોષોમાં રક્તકણો, શ્વેતકણો અને રુધિરકણિકાઓ એટલે કે ત્રાકકણો હોય છે। ત્રીજો પ્રશ્ન કે સ્પાયરોગાયરા કયા પ્રકારનું અલિંગી પ્રજનન કરે છે? તો સ્પાયરોગાયરા અવખંડન પદ્ધતિ વડે અલિંગી પ્રજનન કરે છે। ચોથું છે કે પરાગાસન એ કોને કહે છે? તો પુષ્પમાં સ્ત્રી કેસરના ઉપરના પોચી ગાદી જેવા ભાગને પરાગાસન કહે છે। ત્યારબાદ પ્રશ્ન 5મો છે કોઈ પદાર્થ ગતિમાં છે એમ ક્યારે કહી શકાય?
તો કોઈ નિયત બિંદુથી સમયની સાથે પદાર્થનું સ્થાન બદલાતું હોય તો તે પદાર્થ ગતિમાં છે એમ કહેવાય છે. છઠ્ઠો પ્રશ્ન કે લોલકનું એક દોલન પૂર્ણ થયું ક્યારે કહેવાય? તો લોલકના ગોળાના એક તરફના મહત્તમ સ્થાનાંતર એ થી બીજી બાજુના મહત્તમ સ્થાનાંતર બી સુધીની ગતિ બાદ તે પાછો પ્રથમના મહત્તમ સ્થાનાંતરના એ બિંદુએ પાછો ફરે તેને લોલકનું એક દોલન પૂર્ણ થયું કહેવાય. સાતમો પ્રશ્ન કે કયા વિદ્યુત ઉપકરણોમાં વિદ્યુત કોષ વપરાય છે? તો ટોર્ચ, ટ્રાન્ઝિસ્ટર, રેડિયો, ટીવી રિમોટ, એસી રિમોટ કંટ્રોલ, ઘડિયાળ અને કેટલાક રમકડામાં વિદ્યુત કોષ વપરાય છે. ત્યારબાદ આઠમો પ્રશ્ન કે બહિર્ગોળ લેન્સ કેવો હોય છે? તો બહિર્ગોળ લેન્સ વચ્ચેના ભાગમાં જાડો અને કિનારી તરફ પાતળો હોય છે. નવમો પ્રશ્ન કે જંગલનું તળિયું કેવું હોય છે? તો જંગલનું તળિયું ઘેરા રંગનું, મૃત અને સડેલા પર્ણો, ફળો, બીજ, ડાળીઓ અને નાના છોડવાઓથી આવિરત હોય છે. દસમું છે કે WWTPનું પૂરું નામ શું છે? તો વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ એ પ્રમાણેનું એનું પૂરું નામ આવશે. ત્યારબાદ પ્રશ્ન 2 ની અંદર એક એક વાક્યની અંદર આપણે જોઈ ગયા. ત્યારબાદ આપણે તફાવતના બે મુદ્દા, તો તફાવત પણ આપણે જોતા જઈશું. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ભાઈ જમણું ક્ષેપક અને ડાબું ક્ષેપક, તો એનો તફાવત આ પ્રમાણે હશે. તો તમારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જમણું ક્ષેપક અને ડાબું ક્ષેપક. ત્યારબાદ આગળનો જે તફાવત છે કે ભાઈ જલવાહક પેશી અને અન્નવાહક પેશી, તો એનો તફાવત પણ તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ત્યારબાદ આગળનો જે તફાવત છે કે ભાઈ નિયમિત ગતિ અને અનિયમિત ગતિ, તો એ તફાવત પણ તમે અહીંયા સ્ક્રીન ઉપર નિહાળી શકો છો. તો આ પ્રમાણે તમારે બે મુદ્દા લખવાના હતા. ત્યારબાદનો તફાવત છે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો, તો એના પણ અહીંયા આપણને 3 મુદ્દા આપેલા છે, તો એ તમે અહીંયા નિહાળી શકો છો, જોઈ શકો છો. ત્યારબાદ આપણે વાત કરીશું પ્રશ્ન નંબર 3 કે નીચેના પ્રયોગોનું આકૃતિ દોરી વર્ણન કરવાનું છે. ત્યારબાદ વૈજ્ઞાનિક કારણો આપણે જોઈશું. તો પ્રયોગની વાત કરી લઈએ. તેમાં પહેલો જ પ્રયોગ કે ભાઈ વનસ્પતિનું પ્રકાંડ પાણી અને ખનિજ ક્ષારોના દ્રાવણનું વહન કરે છે તે દર્શાવવું. તો સાધન સામગ્રીની અંદર પણ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ એ પ્રયોગની જે આકૃતિ છે તો આ પ્રમાણે દોરેલી હોવી જોઈએ. ત્યારબાદ એની જે પદ્ધતિની વાત કરીએ તો મિત્રો અહીંયા તમે પદ્ધતિ પણ જોઈ શકો છો કે ભાઈ એ પ્રયોગની અંદર આપણે કેવી પદ્ધતિ લખવાની છે. તો અહીંયા પદ્ધતિ પણ આપેલી છે. ત્યારબાદ અવલોકન અને નિર્ણય પણ તમે જોઈ શકો છો. તો આ પ્રમાણેનો તમારો પહેલો પ્રયોગ રહેશે. ત્યારબાદ પ્રયોગ નંબર 2 ની આપણે વાત કરીએ, જેની અંદર આપણને કહેવામાં આવ્યું હતું કે ભાઈ આપેલ લોખંડની ખીલીનું વિદ્યુત ચુંબક બનાવવું, તો એના માટે જે સાધન સામગ્રી છે એ સાધન સામગ્રી પણ તમે અહીંયા જોઈ શકો છો કે એ પ્રમાણેની આપણે ભાઈ સાધન સામગ્રીની આવશ્યકતા રહેશે. પદ્ધતિ પણ તમે જોઈ શકો છો. અહીંયા તમે આકૃતિ પણ જોઈ શકો છો કે ભાઈ આ પ્રમાણેની આકૃતિ જોઈએ, બરાબર. આખી પદ્ધતિ તમે અહીંયા નિહાળી શકો છો પોતાની સ્ક્રીન ઉપર. ત્યારબાદ અવલોકન અને નિર્ણય પણ જોઈ શકો છો. ત્યારબાદ ત્રીજા નંબરનો જે પ્રયોગ કે ભાઈ બહિર્ગોળ લેન્સની સામે વસ્તુને જુદા જુદા અંતરે મૂકતા રચાતા પ્રતિબિંબોનો અભ્યાસ કરવો. તો એની અંદર તમે સાધન સામગ્રી પણ જોઈ શકો છો. ત્યારબાદ આ પ્રમાણેની આકૃતિ આપણે દોરવાની હોય છે, બરાબર. આકૃતિ પણ તમે જોઈ શકો છો. ત્યારબાદ પદ્ધતિની વાત કરીએ તો પદ્ધતિ પણ તમે અહીંયા જોઈ શકો છો, બરાબર છે. પદ્ધતિ જોઈ શકો છો. ત્યારબાદ અવલોકન પણ અહીંયા તમે નિહાળી શકો છો કે આ પ્રયોગ પરથી આપણને શું અવલોકન જોવા મળે છે. ત્યારબાદ નિર્ણય પણ આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીશું આપણે વૈજ્ઞાનિક કારણો આપો એની. તો વૈજ્ઞાનિક કારણો આપણને 4 પૂછાયેલા છે. તો દરેક વૈજ્ઞાનિક કારણનું સોલ્યુશન અહીંયા જોઈ લઈએ. તો ભાઈ પહેલું વૈજ્ઞાનિક કારણ હતું કે ઉનાળામાં આપણને પરસેવો વળે છે, તો એનું કારણ શું છે? તો એ પણ તમે અહીંયા જવાબમાં જોઈ શકો છો કે ભાઈ ઉનાળામાં આપણને પરસેવો વળવાનું કારણ શું છે. ત્યારબાદ આગળ બીજા નંબરનું કારણ જોઈએ
કે કેટલાક બીજને પાંખ જેવો ભાગ હોય છે, તો આવું કેમ હોય છે? તો એ પણ કારણ તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ત્યારબાદ આગળ વધીએ તો વાહનોની હેડલાઇટમાં અંતર્ગોળ અરીસો વપરાય છે. તો શા માટે આવું કે વાહનોની હેડલાઇટમાં અંતર્ગોળ અરીસો જ કેમ વાપરવામાં આવે છે? તો એનું પણ કારણ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ આગળ આપણે જોઈએ તો તેલ અને ચરબીયુક્ત પદાર્થો ગટરમાં શા માટે ન છોડવા જોઈએ? તો એનું પણ કારણ અહીંયા આપેલું છે કે આપણે શા માટે તેલવાળા અને ચરબીવાળા પદાર્થો ગટરમાં છોડવા ન જોઈએ. ત્યારબાદ પ્રશ્ન 4 છે, એની અંદર મુદ્દાસર પ્રશ્નો આપણે જોવાના છે. તો એ 3 આપણે સોલ્યુશન જોઈ લઈએ. તો અહીંયા પહેલો જ પ્રશ્ન છે કે ભાઈ હૃદયનું કાર્ય સવિસ્તર જણાવવાનું છે. તો હૃદયનું કાર્ય તમે અહીંયા પોતાની સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે તો આ પ્રમાણે હૃદય છે એ પોતાનું કાર્ય કરે છે. ત્યારબાદ આગળનો જે પ્રશ્ન છે કે ભાઈ પુષ્પમાં થતી ફલનની ક્રિયા આકૃતિ દોરી સમજાવવાની છે. તો પહેલાં આપણે ક્રિયા જોઈ શકો છો, બરાબર છે. તો આ પ્રમાણેની એ ફલનની પુષ્પની અંદર ફલનની જે ક્રિયા છે એ ક્રિયા થાય છે, બરાબર છે. ત્યારબાદ એની આકૃતિ પણ આપણે જોવાની છે. તો આ પ્રમાણેની એની આકૃતિ આવશે કે પુષ્પની અંદર ફલન કેવી રીતે થાય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન કે વિદ્યુત ઘંટડીની આકૃતિ દોરી તેની રચના અને કાર્ય સમજાવવાનું છે. તો પહેલાં તો રચના એની જોઈ શકો છો તમે. આ પ્રમાણેની રચના રહેશે, બરાબર. ત્યારબાદ તમે અહીંયા આકૃતિ જોઈ શકો છો વિદ્યુત ઘંટડીની. અને ત્યારબાદ આપણે એના જે કાર્ય છે એ કાર્ય આપણે જોવાના છે કે ભાઈ વિદ્યુત ઘંટડી કેવી રીતે કાર્ય કરે છે એ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ આગળ વધીશું તો ભાઈ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખવાના છે, બરાબર. તો એની અંદર પહેલો જ પ્રશ્ન છે કે ભાઈ રુધિરના ઘટકો જણાવી તે દરેકના કાર્ય લખવાના છે. તો અહીંયા રુધિર રસ, રક્તકણો, શ્વેતકણો અને રુધિર કણિકાઓ એ એના ઘટકો છે અને એના કાર્યો પણ તમને આપેલા છે, એ તમે જોઈ શકો છો. ત્યારબાદ આગળનો કે ભાઈ પેલું અવખંડનની પદ્ધતિ દર્શાવવાની હતી. તો એ તમે અવખંડનની અલિંગી પ્રજનનની પદ્ધતિ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ કે ભાઈ બીજ વિકિરણના ફાયદા જણાવો. તો બીજ વિકિરણના કયા કયા ફાયદા છે એ ફાયદા પણ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભાઈ પહેલાંના સમયમાં ઘડિયાળ ન હતી ત્યારે લોકો સમયનું માપન કેવી રીતે કરતા હતા? તો એનો પણ જવાબ તમે અહીંયા નિહાળી શકો છો, જોઈ શકો છો, બરાબર. કેવી રીતે સમયનું માપન થતું હતું. ત્યારબાદ આગળનો જે પ્રશ્ન કે ભાઈ પ્રશ્ન 5 ટૂંકમાં જવાબો આપવાના છે. તો એના પણ આપણે ઉત્તર જોઈ લઈએ. એમાં પ્રશ્ન હતો પહેલો કે જ્યારે તારમાં વિદ્યુત પ્રવાહ ચાલુ કરવામાં આવે ત્યારે તેની નજીકમાં રહેલી હોકાય યંત્રની સોય તેની ઉત્તર દક્ષિણ દિશામાંથી આવર્તન પામે છે. તો શા માટે આવું થાય છે? તો એ સમજાવવાનું છે. તો એ પણ આખો જવાબ તમે અહીંયા જોઈ શકો છો, બરાબર છે. પૂરેપૂરો જવાબ તમને આપી દેવામાં આવેલો છે. ત્યારબાદ આગળનો જે પ્રશ્ન છે કે ભાઈ મેઘધનુષ્યની ઘટના ટૂંકમાં સમજાવવાની છે. તો મેઘધનુષ્યની જે પણ ઘટના છે તમે અહીંયા જોઈ શકો છો, નિહાળી શકો છો. એનો સંપૂર્ણ ઉત્તર અહીંયા આપેલો છે, બરાબર. ક્યારે દેખાય છે, કઈ દિશામાં મેઘધનુષ્ય રચાય છે. ત્યારબાદ સુએઝના નિકાલ માટેની વૈકલ્પિક વ્યવસ્થા જણાવો, બરાબર છે. તો એ પણ તમે અહીંયા એ પ્રશ્નનો પણ જવાબ અહીંયા તમે નિહાળી શકો છો, જોઈ શકો છો. હવે આપણે વાત કરવાની છે પ્રશ્ન 5b કે નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખવાના છે. એમાં પહેલો પ્રશ્ન છે કે દોડની સ્પર્ધામાં ટૂંકો સમયગાળો માપવા વપરાતી ખાસ પ્રકારની ઘડિયાળ કઈ છે? તો એ આવશે અટક ઘડી અથવા તો સ્ટોપ વોચ. ત્યારબાદ કારની અચળ ઝડપ 60 કિમી પ્રતિ કલાક છે. તો કાર 20 મિનિટમાં કેટલું અંતર કાપે છે? તો કે ભાઈ 20 કિલોમીટર અંતર કાપે છે. ત્રીજું છે કે કયા બેક્ટેરિયા ટાઇફોઇડનો રોગ થવા માટે જવાબદાર છે? તો એ આવશે સાલ્મોનેલા ટાઇફી. ચોથો પ્રશ્ન છે કે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં સૌપ્રથમ પ્રદૂષિત પાણીને શામાંથી પસાર કરી પાણીમાંથી ચીથરા, લાકડીઓ, પ્લાસ્ટિકના પેકેટ વગેરે દૂર કરવામાં આવે છે? તો એ આવશે બાર સ્ક્રીન.
કની અંદર વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાના છે. એમાં પહેલું વિધાન છે કે સમયનો મૂળભૂત એકમ કલાક છે, તો આ ખોટું વિધાન છે. બીજું વિધાન કે દરેક પદાર્થ અચળ ઝડપે ગતિ કરે છે, તો આ વિધાન પણ ખોટું છે. ત્રીજું કે વિઘટકો જંગલના વૃક્ષોને પોષક તત્વોનો પુરવઠો પૂરો પાડવામાં સહાય કરે છે, તો આ ખરું વિધાન. અને પાણીને જંતુરહિત બનાવવા માટે ઓઝોન વાયુ વાપરી શકાય નહીં, તો આ વિધાન ખોટું છે. તો મિત્રો, આ વિડીયોની અંદર ધોરણ 7 અને આજે લેવાયેલ વિજ્ઞાન વિષયના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન નિહાળ્યું. તો ચોક્કસથી વિડીયો તમને ગમ્યો જ હશે. તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.